આદરણીય સંતો અને વાલા સત્સંગી બંધુઓ, આપ સૌએ અમારું પૂજન તો કર્યું, પણ પૂજન કરતાં આપનો જે પ્રેમ છે ને એ અનેક ગણો વધારે છે. અને આ સંબંધ આજનો નથી, 200 વર્ષનો સંબંધ છે. આપણી ઓળખાણ કોને કરાવી? શ્રીજી મહારાજે કરાવી. અમે તો મૂળ ઉત્તર પ્રદેશના, ઉત્તર પ્રદેશથી ધર્મકુળને બોલાવીને અને અમારું કાંડું મહારાજે તમારા હાથમાં સોંપ્યું છે. તમારે અમારી સંભાળ રાખવાની છે અને રાખી રહ્યા છો. મારા પાસે એક જૂનો પત્ર છે અયોધ્યા પ્રસાદજી દાદાનો, અને એ ઉર્દુમાં એમણે લખાવેલો છે. એ વખતે ઉર્દુની ભાષા સરકારી ભાષા તરીકે ગણાતી હતી. તો અહીંના પોલીસ ખાતા પર લખાવેલો છે કે અમે ઉત્તર પ્રદેશથી આવ્યા છીએ, અમને એની ભાષા આવડતી નથી, માટે અમે જ્યારે બહારગામ વિચરણ કરીએ ત્યારે અમને પોલીસ પ્રોટેક્શન મળવું જોઈએ, આવો પત્ર છે. પણ અત્યારે તો સત્સંગીનું પ્રોટેક્શન એટલું બધું છે ને કે પોલીસને આપણે પ્રોટેક્શન આપીએ. ખરેખર ગુરુ બનવું બહુ અઘરું છે. 35 વર્ષ મને અનુભવ છે, બહુ અઘરું છે. કારણ કે તમારે તો ફક્ત ધર્મ પાળવાનો, અમારે પાળવાનો ને પળાવવાનો, 2 જવાબદારી અમારી છે. અને આપણા લન સંતોની વાતોમાં કંઈક લખ્યું છે, મેં વાંચ્યું હતું કે ગુરુ જ્યારે 16 આની પાળે ત્યારે શિષ્યો કંઈક 4 આટલી પાડે. એટલે બહુ અઘરું કામ છે. પણ શ્રીજી મહારાજ દયાથી આપણી અમદાવાદની ગાદીની પરંપરામાં અવિરત જે સત્સંગીઓ, સંતો અને આચાર્ય વચ્ચેનો નાતો છે એ જળવાઈ રહ્યો એવું નથી, મજબૂત થતો જાય દિવસે દિવસે. હવે અત્યારની પરિસ્થિતિ જોઈએ તો અસંખ્ય ગુરુઓ થઈ ગયા છે, અસંખ્ય. બહુ મજા આવે છે ક્યારેક ક્યારેક, કારણ કે ગુરુ થવાનું બધાને બહુ ગમે. લોકો પગે લાગે ને બહુ ગમે. એમને એક દ્રષ્ટાંત આપું. ઘણા વર્ષો પહેલા કોઈ પ્રસંગમાં હું છપૈયા ગયેલો. પ્રસંગ હતો, કોઈ ઉત્સવ હતો, અને મારી સાથે અમારા કુટુંબના એક સભ્ય હતા, નાનો બાળક 8-10 વર્ષનો. એ પણ મારી સાથે હતો, મારા કુટુંબમાં હતો. એટલે હું જ્યારે દર્શન કરવા નીકળું ને ત્યારે રસ્તામાં સત્સંગીઓ સ્વાભાવિક રીતે પગે લાગતા હોય. હવે આને થયું કે મને કેમ નથી લાગતા? એટલે પછી શું કરે, હું જ્યારે બપોરે આરામ કરતો હોઉં ને ત્યારે એકલો નીકળે. પછી મોટા માણસ એનું કંઈ માને નહીં, એનાથી નાના નાના છોકરા જે હોય ને એને મારીને પગે લગાડે. એને મારે કે મને પગે લાગ. આ પગે લાગવામાં આવી બધી મજા આવે છે. અને વિશેષ તો શું કહીએ, આજે એક મેં સ્લોગન બનાવ્યું હતું પહેલાં કે જ્યારે ભગવાન મનુષ્ય દેહ ધારણ કરે ને, મનુષ્ય થઈને વિચરે, ત્યારે અનંત જીવોનું કલ્યાણ થાય. અનંત જીવો મોક્ષના ભાગી બને, અક્ષરધામના અધિકારી બને. પણ જ્યારે મનુષ્ય ભગવાન થઈને વિચરે ને, દાટ વાળી નાખ્યો, અનંત જીવોને નરકના અધિકારી બનાવી નાખે. પોતે તો બને જ, પણ બધાને બનાવી નાખે. એટલે સૌથી વધારે ચેતવાની અત્યારે ક્યાં જરૂર છે? ગુરુને શોધવામાં. અને કંઈ શોધવાની જરૂર નથી. આપણા અંદર મહારાજ બિરાજમાન છે ને છે. કંઈ પણ પ્રશ્ન હોય ને મહારાજને પૂછો કે આ બરોબર છે કે નહીં, અને મહારાજ અંદરથી ઉત્તર આપશે જ. ઇવન હું તો માનું છું કે મોટો મોટો ક્રિમિનલ હોય ને એના અંદર પણ ભગવાન તો બિરાજમાન હોય જ છે. એને અંતરાત્મા કહે છે કે તું ખોટું કરે છે, પણ એને એ અવાજને પોતે દબાવી દે છે. એટલે આપણા અંદર બિરાજમાન સર્વાવતારી શ્રી આપણા સૌના ગુરુ છે, અને એનું આપણે સાંભળીને એને રાજી કરવા માટે એની મરજી પ્રમાણે જો જીવન જોઈએ તો પછી કંઈ કરવાની જરૂર રહેતી નથી. આજે આપ સૌએ અમને જે પ્રેમ આપ્યો
મને લાગે છે કે જ્યારે હળવશની ભાષામાં વાત કરું તો હવે એવો યુગ આવતો લાગે છે કે guru.com ની વેબસાઇટ ચાલુ થશે. જેને જેવા ગુરુની પસંદગી હોય ને એ શોધી કાઢે. અને બહુ મજા આવે જ્યારે ફ્રી ટાઈમ હોય ને ત્યારે યુટ્યુબમાં જોઈએ તો અસંખ્ય ગુરુઓ છે, નાના મોટા જાત જાતના બધા ગુરુઓ છે, જાત જાતના ઉપદેશો છે, જાત જાતના પહેરવેશો છે. મજા આનંદની વાત છે. તો આપણે તો એક શીખી રાખવાનું કે આપણને જે મળ્યા સર્વાવતારી શ્રીહરિ, અને કેવા ગુરુ શોધવા, આમને બતાવે એવા ગુરુ શોધવા. પોતાની જાતને બતાવે એવા ગુરુ ના શોધવા હોય તો તત્કાલ ત્યાગ કરી દો. કારણ કે આપણો ઇતિહાસ કહે છે કે મહારાજને જ્યારે ખબર પડી કે આત્માનંદ સ્વામી એ નિરાકાર ઉપાસક હતા, છોડી દીધા, ગુરુ કર્યા છતાં છોડી દીધા. એટલે જ્યારે ખબર પડે કે આપણે ખોટી ટ્રેનમાં બેઠા છીએ, શાંતિથી ઉતરી જવું, કારણ કે આપણે આપણું કલ્યાણ કરવું છે. તો વિશેષ કંઈ કહેવું નથી, પણ આપ સૌ જે ઉત્સવ પર આવ્યા અને એમને જે પ્રેમ આપ્યો એ ખરેખર ખૂબ આનંદ થાય છે. અને બીજી વાત જે આપણે થોડા દિવસ પછી લાલજી મહારાજનો જન્મદિવસ તો ઉજવવાનો છે તિથિ પ્રમાણે, પણ આજે તમને કહું કે તારીખ પ્રમાણે એમનો જન્મદિવસ છે. તો જેતલપુરના વચનામૃતમાં મારે જે કહ્યું છે ને કે આ સમયે તો આ સભાનું ધાર્યું પણ થાય છે. તો આ સંતો અને હરિભક્તો નારાયણદેવને પ્રાર્થના કરજો કે નારાયણદેવની ગાદીને ખૂબ શોભાવે. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે વિરમું છું.